નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાન વિષયમાં હવે આપણે આજે આગળ 10મો પાઠ લઈએ છીએ. 10મા પાઠનું નામ છે ભારત કૃષિ. વિદ્યાર્થીઓ, આપણો દેશ વિશ્વભરમાં એક તો ખેતી પ્રધાન દેશ તરીકે પણ જાણીતો છે. એટલે કે આપણા દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે. હવે ખેતી મુખ્ય વ્યવસાય હોવાના કારણે કહેવાય છે આપણા દેશમાં ખેતીને માત્ર વ્યવસાય તરીકે ન લેતા તેને એક ધાર્મિક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક પર્વ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. જોવા જઈએ આપણે તો આજે પણ આપણા દેશના લગભગ 70% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. આજે પણ આપણા દેશના લગભગ 70% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. અને કહેવાય છે રાષ્ટ્રીય આવકમાં સરકારને 22% હિસ્સો મળે છે. ખેતીમાંથી રાષ્ટ્રીય આવકમાં સરકારને 22% હિસ્સો મળે છે. આ સિવાય જો આપણા દેશની ખેતીની પેદાશોને જેમ કે ચા, કોફી, ગળી, મરી મસાલા, તેજાના જેવી વસ્તુઓને જો વિદેશોમાં નિકાસ કરવામાં આવે તો તેનાથી સરકારને 18% હિસ્સો મળે છે. એટલે રોજગારીમાં 70%, રાષ્ટ્રીય આવકમાં 22% અને કૃષિની પેદાશોને નિકાસ કરવાથી 18% હિસ્સો મળે છે. તો વિદ્યાર્થીઓ, આ પ્રમાણ જ બતાવે છે કે આપણા દેશમાં ખેતીનું કેટલું મહત્ત્વનું યોગદાન છે. તેમ છતાં આપણે જોઈએ તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવા છતાં આજે પણ ખેતીમાં જોઈએ એવો વિકાસ થતો નથી. અથવા કેટલીક બાબતો એવી પણ છે કે આપણા દેશમાં ખેતી માટેની કયા સંજોગો ધરાવે છે. જેમ કે જોઈએ તો ખેડૂત આપણા દેશનો કુશળ અને મહેનતુ છે. આપણા દેશનો ખેડૂત કેવો છે? કુશળ અને મહેનતુ છે. બીજું, 12 માસ ખેતીનો પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે. 12 માસ ખેતીનો પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે. ત્રીજું, સિંચાઈની સગવડો છે. બરાબર, ખેડૂત કુશળ અને મહેનતુ છે, સિંચાઈની સગવડ છે, 12 માસ ખેતીનો પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા છે, વિશાળ ફળદ્રુપ કદના મેદાનો છે. એટલે કહી શકાય કે આપણા દેશમાં ખેતી માટેના કેટલાક અનુકૂળ સંજોગો છે. તેમ છતાં વિદ્યાર્થીઓ, આપણો દેશ ખેતી ક્ષેત્રે કેમ બરોબર વિકાસ કરી શક્યો નથી? તેના કારણો કયા? તો પહેલું, આજે પણ ગામડામાં જોઈએ તો કુટુંબનું મોટું કદ હોય છે. બીજું, આજે પણ ગામડામાં અંધશ્રદ્ધા, કુરિવાજો, વહેમોને કારણે તેમના વ્યવસાયિક જીવન પર અસર કરે છે. આ સિવાય ખેડૂત પાસે નાના કદના ખેતરો હોય, બરાબર, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ટેકનોલોજીના સાધનનો અભાવ હોય, તેના કારણે પણ ખેતી થઈ શકતી નથી. તેમજ આજના યુવા શિક્ષિત લોકોનું ખેતી પ્રત્યેનું જોવા મળતું નબળું વલણ. એટલે આજના ભણેલા ગણેલા લોકો હવે ખેતીની જગ્યાએ અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણામાંથી ઘણા બધા બાળકો એવા હોય છે કે જેમના દાદાએ ખેતી કરી હોય કે ખેતી કરતા હોય છે, પણ એમના સંતાનો આજે ભણ્યા ગણ્યા પછી કોઈક શિક્ષક બની ગયા, કોઈ ડૉક્ટરમાં છે, કોઈ પોલીસમાં છે. ટૂંકમાં પહેલાંના સમયમાં ખેતીનું પ્રદાન વધારે હતું, પણ આજે લોકો અન્ય ક્ષેત્ર તરફ વળી ગયા છે. એટલે કહેવાય ને કે સમાજમાં ખેતી પ્રત્યે જોવા મળતું ઊણું વલણ. આ સિવાય સમાજમાં ખેતીના વ્યવસાયને આપવામાં આવતો નિમ્ન દરજ્જો, બરાબર, સમાજમાં ખેતીના વ્યવસાયને આપવામાં આવતો નિમ્ન દરજ્જો. એટલે આજે પણ આપણા દેશમાં જો ખેતીનો વ્યવસાય આપણે કરીએ છીએ
એવી જો આપણે વાત કોઈ આગળ રજૂ કરીએ તો તેને કેવા દરજ્જા તરીકે જોવામાં આવે? નીચા દરજ્જા તરીકે. એટલે આવા કારણોસર કહી શકાય કે આપણા દેશમાં ખેતી ક્ષેત્રે જોઈએ એવો વિકાસ થયો નથી. બરાબર? તો વિદ્યાર્થીઓ, તેમ છતાં આપણા દેશમાં જે ખેતી થાય છે એ ખેતીના કેટલા પ્રકારો છે તે પ્રકારોનો હવે આપણે અભ્યાસ કરીશું. બરાબર? તો હવે આપણે જોઈએ કૃષિના પ્રકાર. વિદ્યાર્થીઓ, કૃષિના કયા કયા પ્રકાર છે? ચલો, પહેલો પ્રકાર જોઈએ, જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે શું વિદ્યાર્થીઓ? તો અત્યારે જ આપણે વાત થઈ કે આપણા દેશમાં ગામડાઓમાં જોઈએ તો કેટલાક ખેડૂતો પાસે નાના કદના ખેતરો છે, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો અભાવ છે, તેમની પાસે ટેકનોલોજીના સાધનો નથી. આ સિવાય કેટલાક ખેડૂતો પાસે ખેતી માટેની કોઈ સુવિધાઓ જ નથી અને ઘણીવાર ખેતરનું કદ નાનું હોય, માત્ર પશુના આધારે ખેતી કરતા હોય, એટલે ખેડૂત આવા સમય પર જે પણ પાકની ખેતી કરે છે તે પાકનો ઉપયોગ જો તે પોતાના કે પોતાના પરિવારના ભરણ પોષણમાં વાપરતો હોય, ખેડૂત જે પણ પાકની ખેતી કરતો હોય તે પાકનો ઉપયોગ તે પોતાના કે પોતાના પરિવારના ભરણ પોષણમાં ઉપયોગ કરતો હોય, એટલે આવી ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તેને આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? આત્મનિર્વાહ ખેતી કેમ? કે ખેડૂતની પરિસ્થિતિ નબળી હોય, ખેતી માટેના સાધનો ના હોય, બરાબર, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો અભાવ હોય, નાના કદના ખેતરો હોય, એટલે ખેડૂતે જે પણ ખેતી કરી હોય તેનો ઉપયોગ તે પોતાના કે પોતાના પરિવારના ભરણ પોષણમાં ઉપયોગમાં લેતું હોય તો તેને કઈ ખેતી કહેવાય? જીવન નિર્વાહ ખેતી. બરાબર? એના પછી છે શુષ્ક ખેતી. વિદ્યાર્થીઓ, શુષ્ક ખેતી એટલે શું? કહેવાય છે ભારતના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડો ના હોય અથવા અલ્પ માત્રામાં હોય અને ખેડૂત આખા વર્ષ દરમિયાન એકાદ પાક લઈ શકતો હોય તો આવી થતી ખેતીને શુષ્ક ખેતી કહેવામાં આવે છે. બરાબર? જ્યાં વરસાદ ઓછો હોય, સિંચાઈની સગવડો ના હોય અને એના કારણે ખેડૂત વર્ષ દરમિયાન એકાદ પાક લઈ શકતો હોય તો આવી થતી ખેતીને શુષ્ક ખેતી કહેવાય. બરાબર? એના પછી છે આંધ્ર ખેતી અથવા એને ભીની ખેતી પણ કહેવાય. આંધ્ર અથવા ભીની ખેતી એટલે શું? તો આંધ્ર ખેતી એટલે શુષ્ક ખેતીનું વિરોધી કરી દેવાનું, કે જ્યાં વધુ વરસાદ હોય, સિંચાઈની સગવડો હોય, ખેતી માટેના પૂરતા સાધનો હોય અને ખેડૂત આખા વર્ષ દરમિયાન એક કરતાં વધારે વાર ખેતીના પાક લઈ શકતો હોય તો તેને આંધ્ર અથવા ભીની ખેતી કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ શાકભાજી છે, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, બરાબર, આ એવા પાક છે કે વર્ષ દરમિયાન એક કરતાં વધારે વાર લઈ શકાય તો એને કઈ ખેતી કહેવાય? આંધ્ર ખેતી. કે શાકભાજી આવે, ફળફળાદી આવે. કેમ? તો વરસાદ સારો પડે, સિંચાઈની સગવડ છે એટલે ખેડૂત આખા વર્ષ દરમિયાન એક કરતાં વધારે પાક લઈ શકે છે તો તેને આંધ્ર ખેતી કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી એટલે શું? કહેવાય છે આ પ્રકારની ખેતીમાં ખેડૂતો પોતાના પશુઓને લઈને જંગલમાં જાય અને એમને જેટલા વિસ્તારમાં ખેતી કરવી હોય તે વિસ્તારના કાં તો જંગલના વૃક્ષો કાપી દે અથવા એટલો વિસ્તાર બાળી દે. એમને જેટલા વિસ્તારમાં ખેતી કરવી હોય તેટલા વિસ્તારના વૃક્ષો કાપી દે અથવા જંગલના એટલા વૃક્ષો બાળી દે અને પછી તે જમીન પર તે 2-3 વર્ષ સુધી ખેતી કરે અને જ્યારે એ જમીનની ફળદ્રુપતા બગડે
અથવા બિન ઉપજાઉ બને તો ખેડૂત એ સ્થળેથી બીજા સ્થળે જઈને ખેતી કરે. આમ સ્થળાંતરિત ખેતી એટલે શું? તો એક સ્થળેથી બીજા સ્થળે જઈને કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવાય. આમ એક રીતે જોઈએ વિદ્યાર્થીઓ તો આજે આ ખેતીને કારણે જંગલોનું મોટા પ્રમાણમાં નિકંદન નીકળી ગયું છે, એટલે કે જંગલનો મોટા પ્રમાણમાં વિનાશ થઈ રહ્યો છે. બરાબર? તો સ્થળાંતરિત ખેતી તેને બીજું શું કહેવાય? ઝૂમ પદ્ધતિ આધારિત ખેતી કહેવામાં આવે. અને આવી ખેતીમાં ખેડૂતોનો ખેતીના પાકનો આધાર જમીનમાં રહેલા ભેજ ઉપર હોય છે. આવી ખેતીમાં ખેતીના પાકનો આધાર જમીનમાં રહેલા ભેજ ઉપર હોય છે. બરાબર? એટલે આનાથી જમીનને વૃક્ષોને પણ નુકસાન થાય, પણ તેમ છતાં આજે પણ જ્યાં જમીનની સુવિધા નથી, ખેતીલાયક જમીન નથી, ત્યાં પ્રકારે ખેડૂતો ખેતી કરતા હોય છે. ત્યારબાદ તેના પછી છે બાગાયતી ખેતી. વિદ્યાર્થીઓ, બાગાયતી ખેતી એટલે શું? બાગ બગીચામાં લેવામાં આવતી ખેતી. દાખલા તરીકે અસમમાં ચાના બગીચા, જમ્મુ કાશ્મીરમાં સફરજન છે, બરાબર, કેરળમાં કોફી છે. તો બાગ બગીચા એટલે બાગાયતી ખેતી કહેવાય છે. ભારતમાં ખેતીના પ્રકારોમાં આ એક ખેતી એવી છે કે તેમાં લીધેલા પાકની ખૂબ જ માવજત કરવી પડતી હોય છે. તેનું ખૂબ જ ચીવટપૂર્વક, કાળજીપૂર્વક ધ્યાન રાખવાની જરૂર હોય છે. અને જ્યાર સુધી પાક ઉછળી ન જાય ત્યાર સુધી એનું સતત ધ્યાન રાખવું પડે છે. બાગાયતી ખેતી એટલે શું? તો આ પ્રકારની ખેતી માટે ખેડૂત પાસે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ટેકનોલોજીના સાધનો, આ સિવાય ઔદ્યોગિક એકમો પણ નજીકના વિસ્તારમાં સ્થાપવા પડે. વાહન વ્યવહારની સગવડો, બધી જ સુવિધાઓ હોય તો આ પ્રકારની ખેતી કરી શકાય. તો એને કઈ ખેતી કહેવાય? બાગાયતી ખેતી. આ પ્રકારની ખેતીમાં વિવિધ પ્રકારના ફળો, ચા, કોફી, કોકો જેવા પાકો લેવામાં આવે છે. બરાબર? એટલે ભારતની ખેતીમાં જો કિંમતી ખેતી હોય, મૂલ્યવાન ખેતી હોય તો તે કઈ ખેતી? બાગાયતી ખેતી. બરાબર? એના પછી સઘન ખેતી. વિદ્યાર્થીઓ, સઘન ખેતી એટલે શું? આ પ્રકારની ખેતીને રોકડિયા ખેતી અથવા વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. સઘન ખેતી એટલે જ્યાં ખેડૂત પાસે સિંચાઈની સગવડો હોય, રાસાયણિક ખાતરો હોય, જંતુનાશક દવાઓ હોય અને કહેવાય છે ખેતી પાકનું ઉત્પાદન 1 હેક્ટર દીઠ વધી જતું હોય. જ્યાં ખેતી પાકનું ઉત્પાદન 1 હેક્ટર દીઠ વધી જતું હોય તો તેને કઈ ખેતી કહેવાય? સઘન ખેતી. તો સઘન ખેતી એટલે જ્યાં ખેતી પાકનું ઉત્પાદન વધારે થાય, જ્યાં રોકડિયો પાક લેવાય. રોકડિયો પાક એટલે શું? કપાસ, શેરડી, તમાકુ, શણ, રબર, આ એવા પાકો છે કે જેને ઉત્પાદન કર્યા પછી બજારમાં ઝડપથી તે વેચાઈ જાય, તેનું વેચાણ જલ્દી થાય તો તેને કઈ ખેતી કહેવાય? સઘન ખેતી. બરાબર? અથવા વ્યાપારિક ખેતી પણ તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આપણે ખેતીના કેટલા પ્રકાર થયા? પહેલું જીવન નિર્વાહ, બીજું શુષ્ક ખેતી, ત્રીજું આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આ ખેતીના શું થયા? પ્રકારો. બરાબર? હવે આપણે આજે બીજો સવાલ લઈએ છીએ, ખેતીની પદ્ધતિઓ. કૃષિના પ્રકારો પછી છે હવે કૃષિની પદ્ધતિઓ. વિદ્યાર્થીઓ, કૃષિની પદ્ધતિઓ કેટલી? 3. સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. જેમ ખેતીના પ્રકારો 5 આપણે ભણી ગયા, 6 પ્રકાર, એવી રીતે કૃષિની પદ્ધતિઓ કેટલી છે? 3. તો વિદ્યાર્થીઓ, કઈ 3 પદ્ધતિઓ છે તેનો હવે અભ્યાસ કરીએ. પહેલી ખેતી સજીવ ખેતી. સજીવ ખેતી એટલે શું? સજીવ
મતલબ કહેવાય છે એક સમયે ખેડૂત રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બરાબર, જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને જે ખેતી કરતો હતો, તેનાથી શું થયું? તો તેનાથી જમીનની ગુણવત્તા બગડી, કૃષિના પાકોને નુકસાન થવા લાગ્યું અને સમય જતાં આપણા સ્વાસ્થ્યને પણ તેની હાનિ પહોંચવા લાગી. દાખલા તરીકે આપણે જોઈએ છે આજે આપણા પરિવારમાં સંબંધીઓને જોઈએ તો વ્યક્તિ 45-50 વર્ષનો થાય કે 35-40 વર્ષનો થાય, એને ઉઠવા બેસવામાં તકલીફ પડે, ચાલતા ચાલતા થાકી જાય, એટલે હાડકાં દુખે, ઘૂંટણોમાં દુખાવો થાય. તો આ કેમ? તો જ્યારે ખેડૂત અતિરિક્ત રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરે, તેનાથી જમીનને તો નુકસાન થાય જ, પણ પાકની ગુણવત્તા પણ બગડે અને એનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય. તો સજીવ ખેતી એટલે શું? આ એક એવી ખેતી છે કે જેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી, જેમાં લીલો પડવાશ, બાયોગેસ, છાણિયું ખાતર, લીમડાનું દ્રાવણ, છાશ જેવા વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. આ પ્રકારની થતી ખેતીથી આજે જમીનની ગુણવત્તા શ્રેષ્ઠ બની છે, પાકનું ઉત્પાદન પણ સારું થાય છે અને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી. એટલે ને આજના ખેડૂતો હવે કઈ ખેતી તરફ વળી ગયા છે? સજીવ ખેતી, બરાબર, કે જેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો બિલકુલ ઉપયોગ થતો નથી. આગળ જોઈએ ટકાઉ ખેતી. ટકાઉ ખેતીને બીજું શું કહેવાય? પોષણક્ષમ ખેતી. ટકાઉ ખેતી એટલે શું વિદ્યાર્થીઓ? કે આ એક એવી ખેતી છે કે જેમાં રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં આવે. ટકાઉ ખેતીનો મતલબ શું? જેમાં જમીનની ગુણવત્તા પણ જાળવવાની અને પાકનું ઉત્પાદન પણ વધારે કરવાનું. તો એને કઈ ખેતી કહેવાય? ટકાઉ. અને તે આ પ્રકારની ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો જરૂર પૂરતો જ ઉપયોગ થાય, બરાબર, અને જૈવિક કીટકો કહેવાય અથવા કીટનાશક દવાનો પણ જરૂર પૂરતો જ ઉપયોગ થાય, અને એટલે થતી ખેતીને શું કહેવાય? ટકાઉ ખેતી. આગળ છે મિશ્ર ખેતી. વિદ્યાર્થીઓ, મિશ્ર ખેતી એટલે શું? તો કહેવાય છે આ પ્રકારની ખેતીમાં ખેડૂત ખેતીની સાથે સાથે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, આ સિવાય કાચી ધાતુનું ખોદકામ કરવું વગેરે જેવા વ્યવસાય કરતો હોય તો તેને કઈ ખેતી કહેવાય? મિશ્ર. એટલે ખેડૂત ખેતીની સાથે બીજા અન્ય વ્યવસાય કરતો હોય તો તેને કઈ ખેતી કહેવાય? મિશ્ર ખેતી કહેવાય. તો વિદ્યાર્થીઓ, ખેતીની પદ્ધતિઓ કેટલી? 3. કઈ કઈ? સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, બરાબર. આપણે કૃષિના પ્રકારો જોયા, હવે આ થાય કૃષિની પદ્ધતિઓ. હવે વિદ્યાર્થીઓ, આપણા દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશના કૃષિ પાકોને ઋતુ પ્રમાણે 3 પાકોમાં વહેંચવામાં આવે છે. એક ખરીફ પાક, બીજો રવિ પાક, ત્રીજો જાયદ પાક. વિદ્યાર્થીઓ, ખરીફ પાક એટલે શું? તો ચોમાસામાં લેવામાં આવતો પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? ખરીફ પાક. શિયાળામાં લેવામાં આવતો પાક, શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? રવિ પાક. અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય, બરાબર. ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? જાયદ પાક. વિદ્યાર્થીઓ, ચોમાસું અને ખરીફ પાક, તો એનો સમય કયો? જુલાઈથી ઓક્ટોબર, નવેમ્બર. ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર. હમણાં ચોમાસું ચાલે છે જે જૂન જુલાઈથી ભારતમાં બેસે તો ઓક્ટોબર નવેમ્બર સુધી ખરીફ પાક લેવાય. રવિ પાક ઓક્ટોબરથી માર્ચ એપ્રિલ. રવિ પાક. શિયાળુ પાક કયો? તો ઓક્ટોબર નવેમ્બરથી શરૂ થાય માર્ચ એપ્રિલ સુધી. અને જાયદ પાક એટલે માર્ચથી
જૂન જુલાઈ. બરાબર. કયો પાક? જાયદ પાક એટલે ઉનાળામાં લેવામાં આવતો પાક. તો ખરીફ પાક એટલે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર, રવિ પાક એટલે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધી, અને જાયદ પાક એટલે માર્ચથી જૂન જુલાઈ. આ સમયગાળા પ્રમાણે આપણે ત્યાં પાકો લેવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત કયા પાક લેવાય? ઉદાહરણ તરીકે ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, બરાબર, જેવા પાકો ખરીફ પાકમાં લેવાય હમણાં ચોમાસામાં. અને અહીંયા ઘઉં, ચણા, જવ, સરસવ, અળસી, રાયડો, આ બધા પાક કયા પાક કહેવાય? રવિ પાક કહેવાય, જે શિયાળામાં લેવાય. આ સિવાય કઠોળનો સમાવેશ થાય. ચલો, ઉનાળામાં કયા પાક લેવાય? તો ઉનાળામાં વિવિધ પ્રકારના શાકભાજી, ફળો, બરાબર. આ સિવાય જુવાર, બાજરી જેવા પાકો લેવાય. ટૂંકમાં વિદ્યાર્થીઓ, આબોહવાને આધારે આપણા દેશના પાકોને ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક એમ 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ. બરાબર. કયા કયા ભાગ? ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક. પણ કહેવાય આજે આપણા દેશમાં સિંચાઈની સગવડો વધી છે. બરાબર. ખેડૂત પાસે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ટેકનોલોજીના સાધનનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે હવે આ ઉપરાંત સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજની રચના કરવામાં આવી છે. એટલે હવે આખા વર્ષ દરમિયાન પણ કોઈ પણ પ્રકારના પાક લઈ શકાય છે. દાખલા તરીકે આપણે ચોમાસામાં કારેલા હોય તો ઘણીવાર ઉનાળામાં કે શિયાળામાં પણ મળી જાય. એટલે આવી રીતે કોઈ પણ પાક વર્ષની કોઈ પણ ઋતુમાં હવે લઈ શકાય છે. પણ આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશના કૃષિ પાકોને 3 ભાગમાં વહેંચવામાં આવે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. બરાબર. હવે આપણે આગળ જોઈએ આપણા દેશના કૃષિ પાકો. કૃષિ પાકો. પહેલું છે ધાન્ય પાક. ધાન્ય એટલે વિદ્યાર્થીઓ અનાજ. અનાજ કયા કયા? તો જુવાર, બાજરી, મકાઈ, ડાંગર, આ બધા શું થયા? ઘઉં. આ બધાને શું કહેવાય? ધાન્ય પાક અથવા અનાજ કહેવાય. જેમાંથી રોટલી કે રોટલા બને તો એ બધા શું થયા? ધાન્ય પાક અથવા અનાજ. એ રીતે કઠોળ. કઠોળમાં શું આવે? મગ, મઠ, ચણા, વાલ, વટાણા, તુવેર, મસૂર. જે કઠોળ એ અલગ. બરાબર. અડદ. ટૂંકમાં જેમાંથી દાળ બને છે, જેની આપણે વિવિધ પ્રકારની દાળનો ઉપયોગ કરીએ છીએ, તો એને શું કહેવાય? કઠોળ. કઠોળ કયા કયા? મગ, મઠ, ચણા, વાલ, વટાણા, તુવેર, મસૂર અને અડદ. આ બધાને શું કહેવાય? કઠોળ. પીણા. પીણામાં શું થાય? ચા, કોફી, કોકો. કોકો એટલે નારિયેળ. બરાબર. પીણા. તો ધાન્ય પાક, કઠોળ, પીણા, રોકડીયો પાક. વિદ્યાર્થીઓ, રોકડીયો પાક કયા? શણ, કપાસ, તમાકુ, શેરડી, રબર. આ રોકડીયો પાક. રોકડીયો પાક કોને કહેવાય? જે પાકનું ઉત્પાદન થયા પછી બજારમાં ઝડપથી વેચાઈ જાય, એની માંગ વધારે હોય તો તેને કયો પાક કહેવાય? રોકડીયો પાક. ફળો. વિદ્યાર્થીઓ, ફળોમાં તો આપણે ગમે તે લખી શકીએ. કેળા, કેરી, સફરજન, બરાબર, વગેરે જેવા ફળોનો સમાવેશ થાય. જેટલા ફળોના નામ લખવા હોય એટલા લખાય. પછી ઔષધીય મસાલા.
ઔષધીય મસાલામાં શું આવે? તજ, લવિંગ, જીરું, ધાણા, ઈસબગુલ. તો આ બધાને શું કહેવાય? ઔષધીય મસાલા. હવે રહી ગયું તેલીબિયા. તેલીબિયામાં શું આવે? મગફળી, તલ, સૂર્યમુખી, એરંડા, નારિયેળ. નારિયેળ પણ તેલીબિયામાં લેવાય. બરાબર. તો આ શું થયા? તેલીબિયા. તો આપણા દેશના કૃષિ પાકો કયા કયા? ધાન્ય પાક, કઠોળ પાક, પીણા, રોકડીયો પાક, ફળ, ઔષધીય મસાલા અને તેલીબિયા. આ બધા આપણા દેશના શું છે? મહત્ત્વના કૃષિ પાકો છે. તો વિદ્યાર્થીઓ, આ ઉપરાંત આપણે જોઈએ કે આખા વર્ષ દરમિયાન ખેડૂત લગભગ 75% ધાન્ય પાકનું વાવેતર કરે છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે વર્ષ દરમિયાન ખેડૂત લગભગ 75% ધાન્ય પાકનું વાવેતર કરે છે. પણ તેમાંથી ઉત્પાદન કેટલા ટકા થાય છે? માત્ર 50%. બરાબર. કોઈક ને કોઈ કારણસર આ વધારે વરસાદ એ પણ પાકને નુકસાન કરે, ઓછો પડે તો પણ નુકસાન કરે. બરાબર. એટલે અથવા ના આવે તો પણ નુકસાન કરે. ટૂંકમાં 75% વાવેતર થાય ને 50% ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે આજે 10મા પાઠમાં શું ભણ્યા? તો ખેતીનું મહત્ત્વ, ખેતી કેમ સારી થાય છે તેના અનુકૂળ સંજોગો અને ના થવાના પણ કારણો, ખેતીના પ્રકારો જોયા, ખેતીની પદ્ધતિઓ જોઈ, આબોહવાના આધારે ખેતીના પ્રકાર જોયા અને છેલ્લે આપણા દેશના કૃષિ પાકો વિશે પણ માહિતી મેળવી. બરાબર. આજે જેટલું કટ ચાલ્યું છે તે પ્રમાણે તમને હોમવર્ક આપવામાં આવશે, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક્સ.